આ વિડીયોમાં હું તમને ટોપરા પાક બનાવવા માટેની સરળ અને સિમ્પલ રેસીપી બતાવીશ. તો આપણે પહેલાં ટોપરા પાક બનાવવા માટે મધુર ખાંડમાંથી ચાસણી બનાવી લેવાની છે. ખાંડમાં જરૂર પૂરતું પાણી નાખીશું. આ ટોપરા પાકની ચાસણીને આપણે કડક તારવાળી બનાવીશું. આ ટોપરા પાકની ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. પછી આપણે તેમાં દાણાદાર મોળો માવો એડ કરી દઈશું. આ માવાને તમારે આ રીતે હલાવવાનો છે, જેથી નીચે ચોંટે નહીં. જો અમારા જેવો ટોપરા પાક તમારે ઘરે બનાવવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમારી માટે માપ લખી દઉં છું, તો જોઈ લેજો. આ માવાને આપણે ચાસણીમાં આ રીતે થોડીવાર હલાવીને શેકી લેવાનો છે. પછી આપણે તેમાં ઇલાયચીનો પાવડર નાખીશું. પછી તેમાં આપણે ટોપરાની છીણ એડ કરી દઈશું. આ મેં કોરી ટોપરાની છીણ લીધી છે. પછી આપણે તેને મિક્સ કરી લઈશું. પછી આપણે તેમાં અમૂલનું ઘી નાખીશું. તો આ આપણો ટોપરા પાક બનીને તૈયાર છે. જો તમને રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરી દેજો. આ ટોપરા પાક ઠંડો થાય પછી આપણે તેને એક પ્લેટમાં કાઢીશું. આ ટોપરા પાકને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આ ટોપરા પાક તમારે 5 થી 7 કલાક ઠરવા દેવાનો છે. પછી આ ટોપરા પાકમાં આપણે હાથની મદદથી થોડી પોલિશ લાવી દઈશું. પછી ટોપરા પાકની ઉપર બદામની કતરણ નાખીશું. તો
આ ટોપરા પાકની રેસીપી તૈયાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.